તો V2 કેવી રીતે આવે છે? કારણ કે ક્રિયાપદનું ગુજરાતી જ એ થાય છે, પરંતુ આપણે તો ફક્ત આ V1 જ પાકું કરીએ છીએ. V2 ને V3 તો આપણે ફક્ત રૂપ જ પાકું કરીએ છીએ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે સાદો ભૂતકાળ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડ પ્રમાણે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે કાળના ટોટલ 3 ભાગ છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને વર્તમાનકાળનું વાક્ય હશે તો વાક્યને અંતે છું, છો, છે અથવા તો છીએ આપેલું હશે. ભૂતકાળનું વાક્ય હશે તો વાક્યને અંતે હતું, હતો, હતી અથવા તો હતા આપેલું હશે, એટલે કે સબ્જેક્ટ પ્રમાણે આપેલું હશે. અને ભવિષ્યકાળનું વાક્ય હશે તો વાક્યને અંતે હશે, થશે, બનશે એવો અર્થ નીકળતો હશે અથવા તો એવા શબ્દો આપેલા હશે. અને આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડથી શીખીએ છીએ એટલે આપણે હંમેશા અર્થ ઉપર વધારે ફોકસ કરીશું, નહીં કે શબ્દો ઉપર. તો હવે આપણે આગળ જોઈએ. તો આગળ આપણે એ પણ શીખ્યા હતા કે આ ત્રણેય કાળના 4 પ્રકાર પડે છે. અને આગળના વિડીયોમાં આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા છીએ. તો આ વિડીયોમાં આપણે સાદા ભૂતકાળ વિશે જોઈશું. તો ચાલો આગળ જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનો ઉપયોગ કોઈ પણ ઘટના ભૂતકાળમાં બની ગઈ તે દર્શાવવા માટે થાય છે. તો હવે તમને પ્રશ્ન થાય છે કે આપણને ખબર કેમ પડે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે આવા વાક્યને ઓળખવા કઈ રીતે. એટલે કે કોઈ પણ વાક્ય આપેલું હોય અને એ વાક્ય કયા કાળમાં છે તે આપણને ખબર કેમ પડે? તો આપણે જોઈએ. તો જ્યારે કોઈ પણ વાક્ય આપેલું હોય અને તે કાળનું વાક્ય હોવું જોઈએ, ફરજિયાત. કેવું વાક્ય હોવું જોઈએ? કાળનું. અને તે વાક્યમાં સબ્જેક્ટે કોઈ કામ કર્યું એવો અર્થ નીકળતો હોય તો તે વાક્યને આપણે સાદા ભૂતકાળના વાક્ય તરીકે ઓળખીશું. જેમ કે રવિએ વાંચ્યું, રાહુલે લખ્યું, પ્રિયા શાળાએ ગઈ, અમે બજારમાં ગયા, રોનક ઓફિસે ગયો. તો આ બધા જ વાક્યો સાદા ભૂતકાળના છે. તો આવા વાક્યોમાં ક્રિયાપદને અંતે યા, ઈ, ઉ, ઓ, યુ અથવા તો યો આપેલું હશે. પરંતુ આપણે જ્યારે ટ્રાન્સલેશનની મેથડથી જોઈ રહ્યા છીએ ત્યારે આપણે શબ્દો ઉપર વધારે ફોકસ નહીં કરીએ, પરંતુ વાક્યનો અર્થ કેવો નીકળે છે એના ઉપર વધારે ફોકસ કરીશું. એટલે કે એના ઉપરથી જ આપણે નક્કી કરીશું કે વાક્ય કયા કાળનું છે. પરંતુ તમારે સાદા ભૂતકાળનું વાક્ય સરળ રીતે ઓળખવું હોય તો તેમાં આટલા અક્ષરમાંથી કોઈ પણ એક અક્ષર આવેલું હશે. જેમ કે જુઓ, અહીંયા યુ આવેલું છે, યુ આવેલું છે, ઈ આવેલું છે, યા આવેલું છે, યુ આવેલું છે. તો કોઈ પણ હોય, પરંતુ વાક્યનો અર્થ કેવો નીકળતો હોય કે સબ્જેક્ટે કોઈ કામ કર્યું. અને વાક્ય કેવું હશે? હકાર. તો આગળ આપણે હવે એ જોઈશું કે કોઈ પણ વાક્ય આપેલું હોય અને નકારનું વાક્ય હોય તો એમાં આપણને કેમ ખબર પડે કે સાદો ભૂતકાળ રહેલો છે? તો જો કોઈ કાળનું વાક્ય આપેલું હોય અને એમાં નકારનો ભાવ રહેલો હોય અને એવું આપેલું હોય કે સબ્જેક્ટે કોઈ કામ ન કર્યું, એટલે કે ન પ્લસ કર્યું એવું આવેલું હશે, તો તે વાક્યનો સમાવેશ આપણે સાદા ભૂતકાળમાં કરીશું. જેમ કે રવિએ ન વાંચ્યું, રાહુલે ન લખ્યું, પ્રિયા શાળાએ ન ગઈ, અમે બજારમાં ન ગયા, રોનક ઓફિસે ન ગયો. તો આ બધા વાક્યો સાદા ભૂતકાળના વાક્ય છે. તો વાક્ય ઓળખવા માટે આપણે ખાસ વાક્યનો અર્થ કેવો નીકળે છે એના ઉપર ફોકસ કરીશું. તો હવે તમને વાક્યને કેવી રીતે ઓળખવા એ તમને ખબર પડી ગઈ છે. તો આગળ આપણે વાક્ય બનાવતા શીખીશું. તો હવે આપણે આગળ જોઈએ. તો મેં તમને આગળ શીખવાડ્યું હતું કે કોઈ પણ વાક્ય બનાવવા માટે આપણે ફરજિયાત એસ, વી અને ઓની જરૂર પડે છે. આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું: સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો કાળમાં પણ એવું જ છે. કોઈ પણ વાક્ય બનાવવું હોય તો ફરજિયાત આપણે એસ, વી યાદ રાખવાનું. તો આપણે હવે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો અફર્મેટિવ. અફર્મેટિવ એટલે કેવું વાક્ય? હકાર. તો કોઈ વાક્ય ભૂતકાળનું હોય અને હકાર વાક્ય હોય ને તો એને આપણે બનાવશું કેવી રીતે? સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ આવશે અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે. પરંતુ ભૂતકાળમાં V2 આવશે. તો V2 કેવી રીતે આવે તે આપણે હમણાં આગળ જોઈશું. અત્યારે ફક્ત તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ રાખો. અને સેન્ટેન્સ સ્ટ્રક્ચરને ખાસ યાદ રાખજો, કેમ કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર વગર તો આપણને વાક્ય બનાવતા આવડશે જ નહીં. પરંતુ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું: SVO. જો કોઈ વાક્ય નકાર હોય તો કેવી રીતે બનશે? સબ્જેક્ટ આવશે, ત્યારબાદ સાદા ભૂતકાળમાં નકાર દર્શાવવા માટે આપણે ડીડ નોટ મૂકીશું. પરંતુ ડીડ આવે એટલે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. કારણ કે આપણે આગળ જોઈ લીધું હતું કે ડુ, ડઝ કે ડીડ હોય તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. અને ત્યારબાદ ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ આવશે. અને જો કોઈ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો કેવી રીતે બનશે? તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌપ્રથમ WH આપેલું હોય તો WH વાળો શબ્દ મૂકવાનો, ત્યારબાદ ડીડ આવશે, ત્યારબાદ સબ્જેક્ટ આવશે. અને ડીડ આવે એટલે હંમેશા V1 જ આવે, ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ્સને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું. એટલે આપણને ખબર પડે કે પ્રશ્નાર્થ વાક્ય છે. અને જો કોઈ નેગેટિવ હશે અને પ્રશ્નાર્થ વાક્ય હશે તો ફક્ત આપણે શું મૂકશું? નોટનો એક વધારે ઉપયોગ કરશું. બાકી તો પ્રશ્નાર્થ વાક્યની જેમ જ આપણે આ વાક્ય બનાવીશું.
તો સૌપ્રથમ આપણે આ 2 પ્રકારના વાક્ય બનાવતા શીખીશું અને આ 2 પ્રકારના વાક્યો આપણે જ્યારે પ્રેક્ટિસ કરીશું ત્યારે શીખવાડશું. તો આપણે આગળ જ્યારે સેન્ટેન્સ શબ્દ જોયા ત્યારે આપણે જોયું કે કોઈ પણ વિધાન વાક્ય હોય તે SVO દ્વારા બને, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. અને જો કોઈ વાક્ય ભૂતકાળનું વાક્ય હોય તો તેમાં શું આવશે? V2 આવશે, એટલે કે ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ આવશે. પરંતુ કેમ આવે તો અહીંયા જુઓ, એક ક્રિયાપદ આપેલું છે મેં, તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 શું થાય છે? ગો એટલે શું થાય? જવું. પરંતુ V2 એટલે શું થાય? વેન્ટ. તો વેન્ટનું ગુજરાતી શું થાય? ગયું અથવા તો ગઈ. તો જુઓ, તો V2 કેવી રીતે આવે છે? કારણ કે ક્રિયાપદનું ગુજરાતી જ એ થાય છે. પરંતુ આપણે તો ફક્ત આ V1 જ પાકું કરીએ છીએ, V2 ને V3 તો આપણે ફક્ત રૂપ જ પાકું કરીએ છીએ, એટલા માટે આપણને કન્ફ્યુઝન રહે. તો હવે આપણે ક્રિયાપદ શીખીશું ત્યારે ત્રણેયનું ગુજરાતી શું થાય એ યાદ રાખીશું, તો જ આપણને અંગ્રેજી સરળ પડશે. અને જો તમારે આવા વધારે ક્રિયાપદ જોતા હોય, વધારે ક્રિયાપદ જાણવા હોય, તો અહીંયા જુઓ, મેં PDF બનાવી છે 125 મોસ્ટ કોમન વર્બ્સ વાળી. અને આ PDFમાં મેં 125 જેટલા મોસ્ટ કોમન વર્બ્સ આપેલા છે અને દરેક વર્બ્સના 3 ફોર્મ્સ આપેલા છે અને સાથે સાથે ત્રણેયનું ગુજરાતી શું થાય તે પણ આપેલું છે. જો તમારે આ PDF જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, એ લિંક ઉપર તમે ક્લિક કરો એટલે તમને આ PDF ડાઉનલોડ કરવા મળશે. તો આગળ આપણે જોયું કે ભૂતકાળનું કોઈ પણ હકાર વાક્ય હોય તો તેમાં ક્રિયાપદનું બીજું રૂપ આવશે. કેવી રીતે આવે તે આપણે આગળ શીખ્યા. અને જો નકારનું હોય તો ડીડ નોટ આવશે. પરંતુ કયા કર્તા સાથે આવશે? તો કોઈ પણ કર્તા હોય, બધા જ પ્રકારના કર્તા સાથે હંમેશા V2 જ આવશે. ક્યારે? સાદા ભૂતકાળમાં. તો આ તમારે યાદ રાખવું એકદમ ઇઝી થઈ જશે, કારણ કે વર્તમાન કાળમાં તો 2 પ્રકાર પડતા હતા. તો અહીંયા તમારે ફક્ત એક જ યાદ રાખવાનું કે કોઈ પણ પ્રકારનો કર્તા હોય અને સાદા ભૂતકાળનું વાક્ય હોય તો તેમાં V2નું રૂપ મૂકવાનું, અને જો નકારનું વાક્ય હોય તો ડીડ નોટ મૂકવાનું. તો હવે આપણે વાક્ય બનાવતા જોઈશું. તો હવે આપણે વાક્ય બનાવતા શીખીશું. અને આગળના વિડીયોમાં પણ મેં સેમ જ વાક્ય લીધું હતું, પરંતુ તે વાક્ય સાદા વર્તમાન કાળમાં હતું. તો શા માટે આવું? તો તમને સરળતાથી ખબર પડે કે વાક્યમાં શું ફેરફાર થાય છે. અને આગળ આપણે પ્રેક્ટિસના વિડીયો પણ લાવશું એટલે આપણને વધારે ખબર પડે. તો અહીંયા જુઓ, રવિ સ્કૂલે ગયો, તો એક વાક્ય આપેલું છે. તો કોઈ પણ વાક્ય આપણે કેવી રીતે બનાવશું સ્ટેપ પ્રમાણે? તો સૌથી પહેલું સ્ટેપ કયું હતું? તો આપણે નક્કી કરીશું કે વાક્ય કેવું છે. તો આપણું પહેલું સ્ટેપ છે વાક્ય કેવું છે. તો વાક્ય જુઓ કેવું છે, સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી ટેન્સનું સેન્ટેન્સ છે? તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય જે આપણે આગળ શીખી ગયા છીએ, અને ટેન્સના વાક્ય કોને કહેવાય એ પણ આપણે શીખી ગયા છીએ. તો આ વાક્ય જુઓ, એટલે કે અહીંયા સબ્જેક્ટ કોઈ કામ કરે છે. સબ્જેક્ટ શું કામ કરે છે? જવાનું કામ કરે છે. એટલા માટે આ વાક્યને આપણે કેવું વાક્ય કહીશું? કાળનું વાક્ય. અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે વાક્ય કયા કાળમાં છે. તો આપણને આ ગયો યુ ઉપરથી ખબર પડી કે વાક્ય સાદા ભૂતકાળનું છે, કેમ કે આગળ આપણે શીખી ગયા કે સબ્જેક્ટે કોઈ કામ કર્યું, જો એવો અર્થ નીકળતો હોય તો એ સાદા ભૂતકાળમાં સમાવેશ કરવાનો. અને આગળ આપણે જોઈશું કે વાક્ય કેવું છે. તો આ ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ ઉપરથી આપણને ખબર પડે કે આ એક વિધાન વાક્ય છે. તો વિધાન વાક્ય તો 2 પ્રકારના હોય, હકાર અને નકાર. તો વાક્ય જોઈએ હકાર છે કે નકાર? તો આ વાક્યમાં નકારનો કોઈ ભાવ નથી, એટલે આ વાક્ય કેવું છે? હકાર. હકાર એટલે શું થાય? અફર્મેટિવ. તો આ વાક્યને આપણે અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો આપણે અહીંયા વાક્ય બનાવીશું. તો વાક્ય બનાવવા માટે આપણે શું મૂકીશું? SVO અને ત્યારબાદ અન્ય શબ્દો. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટ શોધવા માટે આપણે શું કરવાનું? તો સબ્જેક્ટ શોધવા માટે મેં તમને આગળ શીખવાડી દીધું હતું, અને જો હજી ન આવડતું હોય તો તમે પહેલાં એ વિડીયો જોયો. વાક્ય વાંચો એટલે તમને સબ્જેક્ટ મળશે. રવિ સ્કૂલે ગયો. તો કોઈ પણ વાક્યમાં સૌપ્રથમ આપણે ક્રિયાપદ મેળવવાનું. તો આમાં ક્રિયા શું થાય છે? તો આ વાક્યમાં જવાની ક્રિયા થાય છે. તો જાય છે, તો કોણ જાય છે? રવિ. તો સબ્જેક્ટ કોણ મળ્યું આપણને? રવિ. કેવી રીતે મળશે? ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાથી આપણને સબ્જેક્ટ મળશે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? V2. તો આમાં ક્રિયા કઈ આપેલી છે? જવું. જવું એટલે શું થાય? ગો. અને ગયોનું અંગ્રેજી શું થાય? તો આગળ આપણે જોઈ લીધું હતું કે વેન્ટ એટલે ગયો એવું ગુજરાતી થાય છે. તો તમે આ V2 યાદ ન રાખો, ફક્ત ત્રણેય રૂપનું ગુજરાતી શું થાય એ યાદ રાખો, તોય તમને એકદમ સરળ પડે. અને ત્યારબાદ શું આવશે? ટુ સ્કૂલ એટલે કે ક્યાં જાય છે? તો રવિ સ્કૂલે જાય છે. તો આ વાક્યમાં જો ઓબ્જેક્ટ તો આપેલું નથી, તો ઓબ્જેક્ટ મેળવવા માટે આપણે શું કરવાનું? ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનો અથવા તો કોને વડે પ્રશ્ન પૂછવાનો, અને જો જવાબ મળે તો એ ઓબ્જેક્ટ મળશે. પરંતુ આ વાક્યમાં ઓબ્જેક્ટ નથી, કારણ કે ગો એક ઇનટ્રાન્ઝિટિવ ક્રિયાપદ એટલે કે અકર્મક ક્રિયાપદ છે, અને અકર્મક ક્રિયાપદમાં ક્યારેય કર્મ આવતું નથી, અને તેમ છતાં પણ વાક્યનો અર્થ નીકળી જાય છે. તો એટલા માટે અહીંયા કણ કોઈ ઓબ્જેક્ટ આવશે નહીં. તો ક્યારેક વાક્ય એવું પણ આપેલું હોય કે જેમાં કોઈ ઓબ્જેક્ટ આવેલો ન હોય. તો હવે આપણે આ વાક્યને નકાર બનાવીશું. તો નકાર કેવી રીતે બનાવીશું? તો અહીંયા જુઓ, ડીડ નોટનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ સબ્જેક્ટ તો રવિ જ આવશે. ત્યારબાદ શું આવશે? ડીડ નોટ. નકાર દર્શાવવા માટે આપણે શું મૂકીશું? ડીડ નોટ. અને ત્યારબાદ શું આવશે? વેન્ટ આવશે કે ગો આવશે?
ગો આવશે. કેમ? કારણ કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે ડીડ સાથે. અને ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તો કોઈ છે નહીં, તો અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સમાં ટુ સ્કૂલ આપણે એમ નામ મૂકી દઈશું. તો હવે આપણે આ જે વાક્ય બનાવ્યું એને આપણે ચેક કરી લઈએ. અહીંયા જો મેં ઓલરેડી જવાબ આપેલો જ છે. તો આપણો જે જવાબ છે અને આપણે જે વાક્ય બનાવ્યું છે એકદમ બરાબર છે. રવિ વેન્ટ ટુ સ્કૂલ. રવિ વેન્ટ ટુ સ્કૂલ. તો તમને ક્યારે આવડે? તમે જેમ જેમ પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને ઇઝી પડશે. તમને શરૂઆતમાં એમ લાગશે કે આ એટલું બધું યાદ કેમ રહે, પરંતુ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને તેમ તેમ તમને વાક્ય જોઈને તરત ઓટોમેટિક વાક્ય બનાવતા આવડી જશે. એ બધું આપણી પ્રેક્ટિસ ઉપર આધાર રાખે. તો મેક્સિમમ પ્રેક્ટિસ કરો, નોટ બનાવો, વારંવાર વિડીયો જુઓ, એટલે તમને વાક્ય બનાવતા આવડી જાય. શરૂઆતમાં તમને વાક્ય બનાવતા આવડી જાય અને ત્યારબાદ તમારે ધીમે ધીમે વાક્ય બોલવાની શરૂઆત કરવાની અને પ્રેક્ટિસ કરવાની.